સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોડમાં રણછોડ, વૃક્ષમાં વાસુદેવના સૂત્ર સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને બંધવડ હનુમાનજી મંદિરની જગ્યાના મહંત સંજીવનીદાસ મહારાજના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ગુજરાતના પનોતા પુત્ર એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા એક પેડ માં કે નામના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું। વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત હાજર રહેલ મહેમાનોમાં રાધનપુર તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ તેમજ સરપંચ ખેતાભાઈ તેમજ ડેલીગેટ જીતુભાઈ અને માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ ચૌધરી, રામાભાઈ, માનાભાઈ, દશરથભાઈ પ્રજાપતિ સહિતના તમામ ગ્રામ પંચાયતના સભ્યોએ હાજરી આપી તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા। બંધવડ ગામના તળાવની પાળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। મહત્વનું છે કે તળાવની નજીક વૃક્ષો હોવાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે, જેને લઈને તળાવની પાળ આજુબાજુમાં વૃક્ષારોપણ કરાયું હતું। કાર્યક્રમ અંતર્ગત સંજીવનીદાસ બાપુએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે લીમડા જોવા મળી રહ્યા છે અને લોકો પણ હાલ લીમડાના લીલા વૃક્ષોનું નિકંદન કરી બજારમાં આવેલ લાટીઓમાં વેચાણ કરતા હોય છે, ત્યારે ખરેખર લીમડાના વૃક્ષ પર સરકારે પ્રતિબંધ મૂકી વૃક્ષોને કાપવાની મંજૂરી ના આપવી જોઈએ અને કડક વલણ દર્શાવી કાર્યવાહી કરવી જોઈએ તેવું સંજીવનીદાસ બાપુએ જણાવ્યું હતું। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના એક હાકલ કે એક વૃક્ષ માગી નામની અંતર્ગત આજે બંધવડ ગામમાં બધા ગ્રામજનો સાથે મળીને આદરણીય શ્રી લવિંગજી સાહેબ, ટીડીઓ સાહેબ અને બધાની હાજરીમાં 1001 જેટલા વૃક્ષો અમે વાવવાનો સંકલ્પ કર્યો છે અને સાથે ગામ લોકોએ પણ દરેક એક જણ ઝાડ દત્તક લઈ અને તેને મોટું થાય ત્યાં સુધી ઉછેરી અને મોટું થાય એ રીતે સંકલ્પ કરેલો છે। તો આ ગામજનો માટે ખૂબ સરાહનીય કામ છે। આવનારી પેઢી માટે આ વૃક્ષારોપણ એક કુદરતી જાળવવા માટે ખૂબ સરાહનીય કામ છે અને આવું કામ દરેક ગામજનો, તાલુકા, જિલ્લા અને પૂરા દેશમાં થાય એ માટે જે મોદી સાહેબની હાકલ છે એમાં બધા ભાગ લે અને દરેક જણ વૃક્ષ ઉછેરે। અસ્તુ ભારત માતા કી જય। ધરતીનું શણગાર વૃક્ષ છે અને એના માટે ખૂબ સરાહનીય આજે શરૂઆત કરી છે બંધવડ ગ્રામના જનો। એક વૃક્ષ માં કે નામ 1000 વૃક્ષોના સંકલ્પ છે, જેમાં માનનીય ધારાસભ્ય શ્રી, પીએમસી ચેરમેન ડોક્ટર સાહેબ અને ટીડીઓ સાહેબ અને ગામના સરપંચશ્રીને સમસ્ત લોકોના સહયોગથી ખૂબ સુંદર એક આયોજન અમે ઉપાડ્યું છે। પણ આજે ટીડીઓ સાહેબ છે, સાહેબ લવિંગજી છે અને ડૉક્ટર સાહેબ છે, એક બહુ સુંદર વાત આપને જણાવું કે સંપૂર્ણ વિશ્વમાં સૌથી વધારે જે લીમડો છે માત્ર ને માત્ર ઉત્તર ગુજરાતમાં છે। ગયા 5 વર્ષથી એક મોટો હબ છે લીમડાનું। ગયા 5 વર્ષથી રોજ 3000 થી 5000 લીમડાના છોડ નિકંદન થઈ રહ્યું છે અને 10 વર્ષ પૂર્વમાં જે છે જે લાટીઓ છે એમને લાઇસન્સ લેવા પડતું। હવે એકદમ અમારા ગામથી લઈને 4 બાજુ એટલી લાટીઓ ખુલી છે, રોજ લીલા લીલા લીમડા કપાય છે। આપણે વૃક્ષ વાવીએ ખરા, આપણે વૃક્ષના જતન પણ આવશ્યક છે। એના માટે સરકારમાં કંઈક આપ અવાજ ઉપાડો, એનાથી આ વૃક્ષો બચી જાય। રોજ 3 થી 5000 સાંજે આપ હાઈવે પર જો ટોલા ભરીને લોકો લઈ જાય છે। એવું કંઈ પ્રયાસ કરી એનાથી લીમડા બચી જાય। એના પર સંપૂર્ણ આ વર્ષે જે છે 52 ડિગ્રી ટેમ્પરેચર સંપૂર્ણ ભારતનું નોંધાયું છે। બહુ દુઃખની વાત છે। કઈ રીતે વૃક્ષો બચે એના માટે પ્રયાસરત આપણે કરવું જોઈએ। ભારત માતા કી જય। આજે બંધવડ ગામે એક પેડ માં કે નામ પર બંધવડ ગામમાં આજે એ તળાવના કિનારે અને અન્ય જગાઓમાં સ્મશાન ભૂમિમાં અને એમાં 1000 પેડ આજ એક માને નામ પર અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કર્યું છે। એમાં એ ધરતીની ખરેખર એ શોભા છે। વૃક્ષ વાવવું અને એને ઉછેરવું એ ખૂબ જ સરાહનીય કામ છે। આખા બંધવડ ગામના અહીંયા સંજીવનીદાસ બાપુ, ગામના સરપંચ ખેતાભાઈ, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય ગામના આગેવાનો સાથે મળીને આજે બંધવડ ગામે 1001 છોડ માં કે નામ પર અંતર્ગત ખૂબ જ આજે વૃક્ષારોપણનું આયોજન કર્યું છે। એમાં દરેકે એ સંકલ્પ કર્યો છે કે અમે એક ઝાડને એ ઉછેરશું, એને દત્તક લઈ અને એ દરેક ઝાડને એ ઉછેરીને અમે મોટું કરશું એવા પણ એ પ્રતિજ્ઞા લીધી છે। એટલે ખૂબ આનંદની વાત છે અને કારણ કે આ ઝાડ છે, વૃક્ષ છે, એ તો એ ધરતીની શોભા છે અને જેટલી હરિયાળી હશે એટલો અહીંયા વરસાદ પણ વધારે આવવાનો છે। એટલે ખૂબ આનંદની વાત છે અને ગામો ગામ અમે આજે અહીંયા બંધવડ ગામથી
એ સંદેશો આપવા માગીએ છીએ કે ગામો ગામ આવું વૃક્ષારોપણ કરે અને એ ઝાડનું જતન કરે. બોલો ભારત. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.